પાટણ જિલ્લાના જીલિયા ગામે હિંસક ઘટનામાં સંડોવાયેલા 17 જેટલા લોકોનો થોડાક સમય પહેલા ચાણસ્મા ખાતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને હવે પાટણ પોલીસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે આ મામલે કોઈ ખોટી લાગણીઓ દુભાય કે પછી બે સમાજો કે પછી ધર્મના લોકોની વચ્ચે વૈમનસ્ય પેદા થાય તેવી કોઈ પોસ્ટ કરવી નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે, જેનાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું। પાટણના જીલિયા ગામે જે ઘટના બની ત્યાર પછી પોલીસે તમામ આરોપીઓનો વરઘોડો કાઢ્યો। આ પછી કેટલાક લોકોએ આ ઘટનાને જાતિનો એંગલ આપવાની કોશિશ કરી રહ્યા છે। તો હવે પાટણ પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે ઘણા લોકો સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર અલગ અલગ જૂથના લોકો વચ્ચે ઘર્ષણ થાય, લાગણીઓ દુભાય અને કોમી એકતાને હાનિ પહોંચે તેવા મેસેજ પોસ્ટ કરી રહ્યા છે। જે અનુસંધાને જાહેર જનતાને જણાવવામાં આવે છે કે આવી કોઈ પણ સમાજની લાગણી દુભાય તેવા મેસેજ કે પોસ્ટ સોશિયલ મીડિયામાં અપલોડ કરવું તે ભારતીય ન્યાય સંહિતા મુજબ ગંભીર પ્રકારનો અને સજાપાત્ર ગુનો બને છે। આવા મેસેજ કે પોસ્ટ કરનાર કે તેને વાયરલ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેથી આવા કોઈ મેસેજ કે પોસ્ટ ન કરવા જાહેર અપીલ પોલીસ દ્વારા કરવામાં આવે છે। તેમજ નાગરિકોને આવી અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવામાં સહયોગ કરવા અપીલ કરવામાં આવે છે। બનાસકાંઠાના વર્ગ વિગ્રહ પછી પાટણ પોલીસ પહેલેથી સતર્ક છે। આ ઘટનામાં પણ આરોપીઓ કોઈ ચોક્કસ જાતિના છે અને એટલે પોલીસે વરઘોડો કાઢ્યો કહીને આખી વાત સોશિયલ મીડિયા પર મુકાઈ રહી છે અને સામે ફરિયાદી અને બીજા આરોપી પણ ભૂતકાળમાં ઘણી ફરિયાદો છે। પોલીસનો વરઘોડો ન્યાય અલગ જગ્યાએ છે અને આરોપીઓને જાતિના નામ પર છાવરવાનો પ્રયત્ન અને વિસ્તારમાં બે સમુદાય સામસામે આવે એવો પ્રયત્ન શરૂ થાય તો એ આખા વિસ્તાર માટે ચિંતાનો વિષય બને છે। જો કે પોલીસે કદાચ મહુવાની કોળી સમાજવાળી કે બનાસકાંઠામાં રબારી ચૌધરીવાળી ઘટનાથી પાઠ લીધો હોય એ રીતે સતર્ક દેખાઈ રહ્યા છે। વાત કરીએ પાટણની ઘટનાની તો જીલિયા ગામે રામાપીરના મંદિરના ફાળાની ઉઘરાણીની વ્યવસ્થાપનને લઈને ભાવેશ રબારી અને મુખ્ય આરોપી જીતુભા વચ્ચે લાંબા સમયથી મંદુક ચાલી રહ્યું હતું। આ અદાવત રાખીને ગઈકાલે મોડી રાત્રે જીતુભાને 15 થી 20 જેટલા શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી હિંસક હુમલો કર્યો હતો। હુમલાખોરો લાકડી, ધોકા અને અન્ય પ્રાણઘાતક હથિયારો સાથે ગાડીઓમાં સવાર થઈને આવ્યા હતા અને ગામમાં આતંક મચાવ્યો હતો। હુમલાખોરોએ ભાવેશ રબારીના ઘરને નિશાન બનાવી પથ્થરમારો અને તોડફોડ કરી હતી। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બેફામ બનેલું ટોળું હિંસા પર ઉતરી આવ્યું હતું। ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ જીવ બચાવવા દોડધામ કરવી પડી હતી। ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચેલી પોલીસની 112 વાન પર પણ ટોળાએ હુમલો કરતા કાયદો વ્યવસ્થાને હાથમાં લીધી હતી। આ પછી પાટણ જિલ્લાના પોલીસ વડાએ આ બાબતને ગંભીરતાથી લઈને કડક પગલાં ભર્યા છે અને હવે આ સમગ્ર બાબતે કોઈ ખોટો બે જૂથો વચ્ચે કે બે ધર્મના લોકો વચ્ચે કોઈ પણ પ્રકારનું વૈમનસ્ય ઊભું ન થાય તે માટે કોઈ પણ ખોટી પોસ્ટ કે મેસેજ ન કરવા માટે પણ પાટણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।